હંમેશા કહે છે કે હું કોણ છું એ જાણી રાખવું. રમૂજી શૈલીમાં અદ્ભુત કથા. આ શરીરમાં આત્મા છે, તો હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, ને આત્માને વિશે પરમાત્મા છે, એને લઈને આ બધું ચાલે છે. તો એ તરફ જોવાની બદલીમાં આપણે આ બાજુ જોજો કર્યું. આ દેહને જ આપણું રૂપ માનવા માંડ્યા. વચનામૃતમાં મહારાજે લખ્યું કે જેમ પેલો કાચનો કટકો હોય અરીસા જેવો, ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં ભરત ગૂંથણ કરે બહેનો, તો ગૂંથણ કરતા કરતા કટકો અંદર એવો ફિટ થઈ જાય કે બહાર નીકળી ના શકે. છૂટો છે, કોઈ કેમિકલ રિએક્શન નથી, બિલકુલ અલગ છે, છતાં પણ એની સાથે જડ ભાવને પામી ગયો. એની ઇફેક્ટ થઈ ગઈ. આપણને પણ શરીરની ઇફેક્ટ આત્માને થઈ ગઈ. આત્માની ઇફેક્ટ શરીર તરફ જવાની બદલીમાં રિવર્સ પ્રોગ્રામ થયો. પ્રહલાદનો દેહ જીવ જેવો થઈ ગયો, આપણા જીવ દેહ જેવા થઈ ગયા. રિવર્સ ચાલ્યું. વિચાર કરવા જેવો છે કે સતત એનું કારણ શું? એવા શબ્દો, એટલા બધા શબ્દો જન્મ જન્મથી પડતા ગયા. આપણી આઈડેન્ટિટી આપણે ચૂકી ગયા. આપણને ખબર ના રહી. એક ભાઈનું ગધેડું માંદું પડ્યું, લઈ ગયા વેટરનરી ડોક્ટર પાસે. ડોક્ટરે તપાસ કરી, ટેબ્લેટ આપી કે આપજો, કે નહીં લે. તો શું કરું? કમાસની બુંગરી એમાં મૂકી ગધેડાના મોઢા મૂકીને ફૂંક મારજો. બહુ જોરથી ના મારતા, થ્રુ નીકળી જાય. કોઈક બેઠો હશે ને મોઢામાં જતી રહે, એટલે કે તમે બરાબર ફૂંક મારજો. એટલી હારમાં પેલો પાછો આવ્યો કે ડાક્ટર ભારે થઈ ગઈ. કે શું થયું? કે ગોળી મારા પેટમાં ગઈ. તારા પેટમાં ક્યાંથી જાય? તો કે ગધેડાએ પેલા ફૂંક મારી દીધી. આપણને આ ફૂંકો વાગી, એટલી બધી ફૂંકો વાગી. સત્સંગમાં આવ્યા, અહીંયા હવે આપણને આ રિવર્સ ફૂંક મારે. રવિ બાબા થાકી જાય છે ફૂંકો મારી મારીને કે તું આત્મા છે, તું બ્રહ્મ છે, તું અક્ષર છે. સ્વામી ત્યાં સુધી કે છે ગોખ્યા કરો, જાઓ આખો દાડો ગોખો કે હું આત્મા છું, આત્મા. આપણે કે ગોખવાથી થતું હશે સ્વામી કે જાઓ થશે કે છે. એટલું કન્સેશન આપ્યું, આપણે એ પણ કરવા તૈયાર નથી. આખો દિવસ આપણને દેહનું જ પોષણ ચાલે છે. આ બોડી કપડાની પાછળ, મકાનની પાછળ, બીજા ત્રીજાની બધાની પાછળ. આત્માનો કોઈ વિચાર નથી. એ સત્સંગમાં આપણને આ વિચાર મળે છે કે તું આત્મા છે, તું બ્રહ્મ છે. તે અત્યાર સુધી કેટલા બધા દૂધ પી ગયો તું, અને કેટલા અજ્ઞાન દશામાં તું કેટલી વાર મરી ગયો, પણ તું મરી શકતો જ નથી. આત્મા મરતો નથી, બળતો નથી, સડતો નથી, આનંદરૂપ છે, સુખરૂપ છે. અરે આત્માનો જ આનંદ કેટલો બધો છે. પરમાત્માની વાત તો પછી, પેલા તો આટલો આત્માની વાત પણ જીવમાં દ્રઢ થાય તો અભયદાન મળી ગયું, નિર્ભય થઈ ગયો, એની મૃત્યુની બીક ટળી ગઈ. બીજા બધા પ્રશ્નો બોલાવ્યા ના બોલ્યા બધું ઉડી ગયું. એક જ ઝાડકે અહમ ગ્રંથિ, આ ગ્રંથિ ગાંઠ છે, એ ગાંઠથી આ શરીરને આપણે બંધાતા ગયા તો પેલી ગાંઠ છૂટે. હું ટળે હરી ટુકડા. ભગવાન નજીક આવી ગયા. પછી મમત્વ, હજી ભગવાન નજીક છે, પણ જે જેમાં મમત્વ હોય તો એના માટે ભગવાન પાસે આપણે પાછી સેવા કરાવવાના કે આનું કરી આપો, આનું કરી આપો, આનું કરી આપો. કારણ કે જેમાં જેમાં મમત્વ છે એ મમત્વ ગ્રંથિ ગઈ એટલે બીજા પ્રશ્નો ગયા. કર્મ ગ્રંથિ છે, આપણે જે કાંઈ કર્મો કરીએ છીએ ભગવાનને અર્પણ કરીએ છીએ. ફળ પ્રદાતા ભગવાન છે. આજ્ઞા પ્રમાણે આપણે કર્મ કરતા રહીએ તો એમાંથી પણ આપણે બંધનની મુક્તિ થઈ. ઈચ્છા ગ્રંથિ ઉડી ગઈ, કારણ કે ઈચ્છાઓથી આપણે બંધાયેલા રહે છે. જ્યાં સુધી ઈચ્છાઓ થયા કરે તો ઈચ્છા પૂર્ણ કરવાની પાછળ આપણે કાયમ દુખી રહ્યા કરીએ તો ઈચ્છાઓની ગ્રંથિ છૂટી જાય. બધી ગ્રંથિ છૂટતા છૂટતા છેલ્લી હૃદય ગ્રંથિ, મહાભયંકર ગ્રંથિ છે આ. એ છૂટવી બહુ કઠણ છે. જ્યાં સુધી સ્વામી કે પોતાને પુરુષ માને છે ત્યાં સુધી સ્ત્રીનો વિચાર આવશે. સ્ત્રી માનશે તો સ્ત્રીનો વિચાર આવશે. આત્મા કેવો, આત્મા કેવી એવું કહેતા નથી. એ બે અલગ વસ્તુ છે. એમ સ્વામી કહે છે હિન્દીમાં દોનો કી આત્મા કૈસી, તો ત્યાં આગળ પણ વાત જુદી થઈ ગઈ. તો એ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. કે તમે આત્મા છો એનું જ્ઞાન પ્રાપ્ત કરો કે એનાથી હું અલગ છું, મારું સ્વરૂપ તો ભગવાનની સાથે જોડાવાય એવું છે, હું ચૈતન્ય છું, પરમ ચૈતન્ય, ભગવાનનું સુખ લઈ શકું એમ છું, એની સાથે મારે ફિટ થવાનું છે. એની બદલીમાં આપણે આ દેહભાવ સાથે ફિટ થઈ ગયા, દેહને આપણું રૂપ માનવા માંડ્યા. ગુણાતીતાન સ્વામી કહે છે તરગાડો જેમ ડ્રેસ લે, વેશ કાઢે, કોઈ સ્ત્રી બને અને કોઈ એને જો સ્ત્રી માને તો એને તમે શું કહો? તો કે મૂર્ખ. અને કોઈ સ્ત્રી હોય ને પુરુષનો ડ્રેસ પહેરે, એને તમે કોઈ પુરુષ માનો તો શું કહેવાય? તો કે મૂર્ખ. બધી ડિગ્રી આગળની બધી લાગુ પડે. એનો મતલબ આત્માનું સ્વરૂપ ન્યારું છે. પ્રકૃતિની બહાર આપણે નીકળી જઈ શકીએ અને અક્ષરરૂપ થઈ શકીએ ત્યાં સુધી તો પહોંચવું જ પડશે. રોજ આ વિચાર કરવો પડે કે આત્મ તત્વ, આત્મરૂપ થઈને પછી ભગવાનની ભક્તિ કરવી. એક ભાઈ મને કે રામચંદ્રજી કાયમ એક પટની વ્રત શું કામ કહેતા હતા? મેં દશરથના અનુભવ ઉપરથી. મને કે તમે એકમાં કેમ ના પડ્યા? મેં રામના અનુભવ ઉપરથી.
એટલે કહેવાનો આશય કે ગમે તો બધાએ ભગવાન સાથે જ લગ્ન થઈ શકે છે, કાયમ માટેના. આ લોકનો વ્યવહાર છે, વ્યવસ્થા છે, આયોજન છે, તો જરૂર પાત્ર ભજવો. એમાં પણ જે ડ્રામામાં સ્ક્રિપ્ટ છે એ પ્રમાણે જ રોલ કરો. એમાં બી આગા પાછા ના થાવ. ભગવાને જે સ્ક્રિપ્ટ આપી છે, એક નારી સદા બ્રહ્મચારી, બધાના નિયમ આપેલા છે. યુ પ્લે ધ રોલ, ડોન્ટ બીકમ. આપણે રૂપ થઈ જાય છે. આપણે કહીએ કે વ્યવહાર અને સત્સંગ બે કેવી રીતે ચાલે, પણ ચાલી શકે જો આ સિસ્ટમને બરાબર સમજ્યા હોય તો. જેમ એક ભાઈ હતા, એ ડ્રામા કરે, ડ્રામામાં રોજ રાણા પ્રતાપ બને, એનો વાંધો નહીં. પછી ભાલો લઈ નીકળી પડે, એનો વાંધો નહીં. બસમાં ચડી ગયા, કંડક્ટર એ ટિકિટ, રાણા પ્રતાપ. કંડક્ટર હોશિયાર, કંડક્ટર થોડોક આગળ જઈને ઘંટડી મારી કે ચિત્તોડગઢ. રાણા પ્રતાપ ઉતરી ગયા કે હવે આપણું કામ પૂરું થયું. એમ સ્વામી કહે છે કે આપણે સાક્ષી ભાવ ગુમાવવાનો નથી. તમે પ્લે ધ રોલ. શરીર છે જરૂરી છે, પણ એમાં રહીને પાત્ર ભજવો. એ રૂપ ના થઈ જાઓ. પતિનો રોલ, પિતાનો રોલ, ભાઈનો રોલ, પાત્ર વધતા જશે. તમે જન્મ્યા ત્યારે 1-2 રોલ હતા, પછી ધીમે ધીમે આગળ જાઓ, એમ પાત્રો વધતા જાય ડ્રામાની અંદર. પછી એક રોલ બીજામાં ઘૂસી ના જાય, ધ્યાન રાખવું પડે, નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ થાય. પાછું બધાએ સ્ક્રિપ્ટ મોઢે કરવાની. એટલે સવારે વાત કરી કે ઘર સભા કરો, બધા ભેગા મળો, પોતાના રોલ ક્લિયર કરો, અને પછી વ્યવસ્થિત. અને રોલ મોડલ છે આપણી સામે સ્વામી બાપા સ્વયં, તો એને લક્ષ્યમાં રાખીને ચાલો. નહીં તો કેવું થાય, આ સાક્ષી ભાવ ગુમાવી બેસીએ. સ્વામી કહે છે કે સાક્ષી ભાવ દરેકમાં હું રહ્યો છું, ભગવાન દરેકમાં રહ્યા છે, અને પોતે તો દરેકમાં છે. પોતે દરેક શરીરમાં, દરેક આત્મા પોતે રહેલો છે. એનું જો આપણને જ્ઞાન થાય, એની અરીસામાં આપણે તો શરીરને જોઈએ છે, પોતે પોતાને જોતો નથી. એટલે દુઃખી થવાના પ્રશ્નો આવે છે. એ ઘરડો થાય એટલે દુઃખી થાય, સફેદ વાળ જો એટલે દુઃખી થાય. ભાઈ સફેદ વાળ દુઃખી ના થાવ. હવે ધોળા કામ ચાલુ કરો. અત્યાર સુધી કાળા બહુ કર્યા, અત્યાર સુધી કાળા બજાર જ કર્યા છે, હવે ધોળા કામ શરૂ કરો. આ તારા તોડે ને કાળા કરે પાછા, ભાઈ કાચા કરે નહીં થાય. કહેવાનો આશય કે સાવધાન. એટલે કે છે કે આપણે પાત્ર ભજવો, એ રૂપ ના થઈ જાઓ. વર્ષો પહેલા અમે આફ્રિકામાં હતા, મોમ્બાસામાં, ત્યાં ડ્રામા કરેલો તૈયાર ભક્ત પ્રહલાદનું. કંપાલ અધિવેશન હતું, એટલે બધા મંડળો આવેલા અને ત્યાં ડ્રામા કરવાના હતા. હરીફાઈ હતી, જુદી જુદી હરીફાઈઓ બધી હતી. એમાં આ પણ એક હરીફાઈ હતી. હવે પણ એમાં થયું શું, છેલ્લી કડીએ જે ડ્રામા ભક્ત પ્રહલાદનો આવે, એમાં જે હિરણ્ય કશ્યપ છે, પછી એને મારવા માટે થાંભલામાંથી ભગવાન પોતે પ્રગટ થાય, નરસિંહ ભગવાન. આ નરસિંહ ભગવાન છેલ્લી ઘડીએ માંદા પડ્યા, બિચારા બીમાર થઈ ગયા. એ કે આપણાથી આ રોલ નહીં લેવાય. એ કે પણ ભાઈ રોલ લેવો જ પડશે, કારણ કે નરસિંહ ભગવાન અત્યારે ડ્રામા વખતે ના આવે, સાચું હોય તો આવે, બાકી પછી ડ્રામા વખતે બી નરસિંહ ભગવાન થાંભલામાંથી આવે, તે દાડે આવેલા એવું ના આવે પ્રહલાદના વખતમાં. એટલે એને તૈયાર કરવો પડે. એટલે કે ભાઈ કોણ રોલ લે, કે ઘનશ્યામ રોલ લે એમ છે. જીપી પટેલ આપણા સનાભાઈને નહીં. એટલે પછી પેલા કહ્યું કે સારું. એટલે પછી એ ઘનશ્યામને તૈયાર કર્યા કે ઘનશ્યામ તમે રોલ લો. તો મને કે છે વાંધો નથી, પણ વાંધો છે. કે શું વાંધો? તો કે જે ચંદ્રકાંત હિરણ્યકશ્યપ થયેલો છે ને, મારીને ઝઘડો થઈ ગયેલો છે. અને હું સાક્ષી હતો, અમને ખબર હતી. લેક વિક્ટોરિયામાં જતા હતા, સ્ટીમરમાં પ્રોબ્લેમ થયેલો. એટલે પછી કે હવે તો કે આ પ્રમાણે છે, શું કરું? પણ કે તારા વગર અત્યારે કોઈ રોલ નહીં, તારે લેવો જ પડશે, છૂટકો જ નથી, કઈ નહીં થાય. ત્યાં બધું પહેરેલું હશે ને, એટલે વાંધો નહીં આવે. સિંહનું મોરું હશે, આ હશે, વાંધો નહીં. કે એટલે પેલો તો ઉતરી ગયો થાંભલામાં. ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને જ આવતા હતા, એમરજન્સી અવતાર. અને આ જે હતા એ તો અંદર નીચે બેઠા હોય થાંભલામાં, પછી પેલું થાંભલાને ગદા મારે એટલે કૂદીને બહાર આવે. અને આ ત્રીજા નરસિંહ ભગવાન તો એકદમ નવા જ દાખલ થયેલા, એટલે જે બહુ એટલે કાંદીને સાંભળતા હતા કે લગભગ ક્યારે નીકળવાનું થશે. આમ બરાબર કાન દઈને તો પેલા એ ગદા ઠોકી. એને ખબર નહીં કે કયો નરસિંહ ભગવાન છે અંદર. અને જે ગદા વાગી પેલાના માથા, સીધ સાચી વાગી, ને એક તો પેલું મોરું થોડું ખસી ગયું. કે આ તો ગન્યો, કે તો એ જ છે કે આવી જા કે છે. બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા. એ ધવા ધવી, પબ્લિક ખુશ, કારણ કે રિયલ ડ્રામા ક્યાંથી મળે. આ તો સાચી ફાઇટ ચાલી બરાબર ની. એ ધબા ધવી, ઓલાના મુગટ ઉડી ગયા, બધું કેટલું બધું થવા માંડ્યું. અને તોય અને પેલો લાઈટો કરે, સંધ્યા બંધ્યા, કઈ ઓલો જોવે જ નહીં. એકે વરદાન બધા આટા મારે. પણ મોટો પ્રોબ્લેમ ક્યાં થયો કે નરસિંહ ભગવાન જે થયેલા ને, એ ચંદ્રકાંત જે હિરણ્યકશ્યપ, એના કરતા શરીરમાં જરા પાછા પડે, એટલે ડ્રામા રિવર્સ ચાલે. હા, ચંદ્રકાંત મજબૂત એટલે પેલો ઘનશ્યામ નીચે અને પેલો ભાઈ ઉપર. નરસિંહ ભગવાન ઉપર ને નીચે, અને હિરણ્યકશ્યપ ઉપર ચડી બેઠો. તોય પેલો ડ્રામા ચાલુ રાખે કે દિવસ છે કે રાત છે, કે તારો બાપ છે.
આજ તો તારી વાત છે કે જે બરાબર ની ચાલે એટલામાં તીભા કાકા મારા બધા વડીલો સંભાળતા હતા, જીડી પટેલ ને તીભા કાકા ને સિટી કાકા ને બધા. એટલે તીભા કાકા સીધા આ બાજુથી લાકડી લઈને ઉપર આવતા હતા. રમણીકભાઈ કે મારા કાર્યકર હતા, કે જો કાકા જે પતાવો એ પતાવો, ત્રીજો અવતાર હમણાં નથી કરવો, ત્રિભુવન અવતાર હમણાં નથી કરવો, જે કરવો એથી કરો. તીભા કાકા ત્યાં જ લાકડી પછાડે, ચંદ્રકાંત પડી જા, ચંદ્રકાંત પડી જા. ચંદ્રકાંત કે તીભા કાકા કે છે એટલે પડી જાઉં છું, પછી તારી વાત છે કે સાક્ષી ભાવ ગુમાવી બેઠા. રોજ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એને પછી આ જગત શું અસર કરવાની? જો આ સત્સંગ બરાબર પાકો થયો હોય, સ્વામી કે દિવસમાં એકવાર તો શાંતિથી વિચાર કરવો કે હું આત્મા છું. ગુણાત્યાન સ્વામી કે છે આજ્ઞા છે કે તું આત્મા છે, દેહ તું નથી, દેહ તું નથી, દેહ તું નથી. આપણને પાક્કું આ કરાયું છે, ખોટું ફિટિંગ થઈ ગયું. પરમ ચૈતન્ય સાથે જોડાવાની બદલીમાં દેહ સાથે જોડાઈ ગયા. માર્ગની અંદર સ્વામી કે આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, અક્ષર છીએ, મરીને જીવવાનું. સ્વામી કે દેહથી મુક્ત થઈને મ્યાનમાં જેમ તલવાર ખખડે એમ શરીરમાં આત્મા છે જુદો ખખડે. તમે જોઈ તો જુઓ આત્મા કેટલો ફાઇન છે, કેટલો સુખરૂપ છે, કેટલો આનંદરૂપ છે. હાથે કરીને આપણે દુઃખી થતા હોઈએ છે, દેહભાવમાં ને દેહભાવમાં આપણે રાચતા હોઈએ છીએ. એટલા માટે સ્વામી કહ્યું કે દેહાભિમાન એ જ દુઃખ, ઇગ્નોરન્સ, અજ્ઞાનને કારણે માણસ દુઃખી થાય છે. આ લોકનું ગમે તેવું સુખ હશે એ દુઃખમાં જ પરિણમશે. કારણ કે ગમે તેવો રૂપાળો માણસ હશે એનું પણ રૂપ જવાનું, દુઃખી થવાનું. નહીં હોય એને પ્રશ્ન નથી, એને એ પ્રશ્ન છે કે મારું રૂપ આવું નથી, એ પણ રહેવાનું નથી 500-50 વર્ષ. એટલે સ્વામી કોઈ સત્સંગમાં પણ આપણા કોઈના રૂપ રહેશે નહીં. કે આ લૌકિક રીતની જે મોટપો છે એનો જે આપણે આનંદ માણતા હઈશું તે ટકશે નહીં, એ કોઈ દિવસ નહીં ટકે. એટલા માટે મહારાજે લખ્યું કે તમારે એને ચેતાવી દેવો કે ભલે આ લોકમાં બધા દેખાય છે આવા, પણ એવા ત્યાં નથી. કોઈ લુલો હોય, કોઈ લંગડો હોય, કોઈ ગમે તેવો હોય, પણ એવો નથી. તમે માનો છો તમારી રીતે એટલે દુઃખનું કારણ બને છે. બીજા માને કે ન માને પછીની વાત છે, પણ જો પોતાને પણ આટલું જ્ઞાન થાય કે આવા તો મેં કેટલા ખોખા બદલી કાઢ્યા, દરિયામાં પાણી છે એટલા તો માતાના દૂધ પી ગયો. અમે સ્કૂલમાં પૂછીએ ઘણી વાર છોકરાઓને, મેં કીધું તમને કૂતરાનો અવાજ કરતા આવડે? મને કે અવાજ ની ક્યાં કરો, મને બટકું ભરતા આવડે. આઈ કેન બાઇટ. કે મેં કહું ગધેડાનો અવાજ આવડે? તો આઈ કેન કિક. મેં કહું આનો મતલબ શું? તો કે આ પ્રોગ્રામ કરેલા છે. બધા ડ્રામા કરી ચૂક. આપણે કૂતરાને પૂછે તું માણસ નું, તો કે રાહ જોઉં છું મારો વારો ક્યારે આવે. ગધેડાને પૂછે કે તું માણસ ની માફક, કે મને ડિટેન કરો, પાછો મોકલો, કે બેક ટુ પેવિલિયન, કે હવે હું ચિંતા, હવે બીજી વાર ચાન્સ મળે તો આવું ના કરું. કે જો છે વિચારે જ. વળી સત્સંગ જેને થાય છે એને માટે તો સ્વામી એવું કહે છે કે આ જીવ ઇન્દ્ર થઈ ગયો, ચંદ્ર થઈ ગયો, બ્રહ્મા થઈ ગયો, વિષ્ણુ થઈ ગયો, આ બધું કરીને આવ્યા છો. સૂર્ય જેટલો પ્રકાશ આપે છે આ પ્રોગ્રામ તમે કેટલાય બ્રહ્માંડોને આપીને આવેલા છો. કોઈ સામાન્ય નથી. નાના નાના બાળક આપણે જોઈએ છે એ પણ તમે સ્વામી કે અવતારો કરતા ઘણું બધું તેજ છે. નવલો દેખાય છે નાના, આપણને લાગે બધા નાના બાળકો છે. નાના નથી, એ પાછા આયા છે પ્રોગ્રામ પતાવવા, પ્રોગ્રામ પૂરો કરવા, આગળનું કામ સંભાળવા. એટલે દેખાય છે એવા. ઘણા નથી કે તારો બાપ જેવો છે, જેવો નહીં છે. ઘણી વાર આવ્યો હોય પાછો, એટલે એમાં ભૂલી જાઓ. સ્વામી કે આ તો આપણને ખબર નથી કે આવતો જન્મ ક્યાં થવાનો છે. જો કોકને ખબર પડે ને તો ધમાલ થાય. એ છોકરાના નામે વિલ ના કરે, બધું ત્યાં ધકેલે કે હવે આપણે અહીંયા વાળા છીએ. અરે ભાઈ શું આવવાના છે? અને આગલા જન્મની ખબર પડે તો ધમાલ થાય કે લાવ તારી પાસે એટલા માંગુ છું. કે ગઈ વખતે મને નવડાવી ગયેલો તો ભાઈ નવડાવે જ. સ્વામી કહે છે એટલા માટે ઘણા નવડાવી દેતા હોય છે. બહુ ધ્યાન રાખવાનું સત્સંગમાં પણ. એ મહારાજ કે આ જાણપણું રાખવાનું. અને એ આત્માને વિશે પરમાત્મા દરેકમાં રહેલો છે, સાક્ષી રૂપે દરેકમાં, અને બધાના હિસાબ રાખે છે, બધાનો હિસાબ આપે છે. તો એમાં સુખ છે, એમાં આનંદ છે, મહા આનંદ છે. તો એ તરફ આપણું લક્ષ્ય જાય. એટલે સ્વામી કહે છે કે આ દેહ તે હું નહીં, આ દેહ હું નથી, એવું તમે બરાબર દ્રઢ કરો. આંખથી જુઓ છો, આંખ નથી જોતી. કાનથી સાંભળો છો, કાન નથી સાંભળતા. જીભથી બોલો છો, જીભ નથી બોલતી. એનો મતલબ શું થયો? કે શરીર આપણે નથી. આ પાકું થાય. એક વખત એક ભાઈ હતા, રોજ બધાને ત્યાં જમવા જાય, ભાઈ પોતે કોઈ દડો કે નહીં. એક દાડો ભૂલથી કહેવાય ગયું કે મારે ત્યાં જમવા આવજો. કે એટલે ઓલા બધા તૈયાર થઈ ગયા. પછી લાઇટ થઈ કે એટલું ઈઝી નથી. એટલે એને ઘરે પછી જઈને વાત કરી કે બધાને કહ્યું તમે 1-1.5 કલાક પછી આવો, બધી તૈયારી થઈ જાય. ઘેર ગયા, ઘરવાળા કે નહીં થાય, કે તમારે એડવાન્સ કહેવું જોઈએ. આ કે બધું થોડું એમને બની જતું હશે આ બધું. પણ કે ભાઈ હવે ભૂલ થઈ ગઈ, ઓલામણા આવીને ઉભા રહેશે, ગમે તેમ રસ્તો કાઢો, જે હશે ચાલશે. એ કે નહીં, કે કામક નહીં બને એટલે નહીં જ બને. પેલો કા તો ભારે થઈ ગઈ. હવે તો ધર્મ સંકટ, આ બાજુ મિત્રો, આ બાજુ ઘરવાળા, હવે કેમનું કરવું? એના ઘરવાળા કે હું રસ્તો કાઢું તો વાંધો નહીં, તમે કઈક રસ્તો કાઢો. તો કે એક કામ કરો, તમે આ બારણા પાછળ જતા રહો,
સંતાઈ જવાનું અને કશું બોલવાનું નહીં. તો કામે ક્યાં બોલું? એમ નહીં કે બારણા પાછળ જતા રહો અને કશું બોલતા નહીં. પેલા લોકો આવે ત્યારે કશું જ બોલવાનું નહીં. તો ભલે. એટલે એટલી વારમાં પેલા લોકો આવી ગયા. એ કે ભાઈ તો છે જ નહીં. એ કે તમારા ભાઈ ઘરે છે જ નહીં? કે ના ના, કે અમને કહીને આવ્યા હતા, આજે અમને કહ્યું છે નહીં આગળ પ્રસાદ લેવાનો છે આમ. ના ના, એ કે આયા જ ભગવાન, એ તમારા ભાઈ આયા જ નહીં, છે જ નહીં, અહીંયા છે જ નહીં કે છે. આમ 2-3 વાર પેલા આવું કહ્યું. પેલો લોકોને ખાતરી હતી કે એવું બને નહીં કે આપણને. પછી એક જણ જરા ફોર્સથી બોલ્યો કે ના હોય ને એવું બને જ નહીં કે છે. આમ હોવા જ જોઈએ. ત્યાં તો ઓલા ભાઈ બહાર નીકળ્યા. કેમ ના બને? આ દરવાજેથી નીકળે ને આ દરવાજેથી જતા રહે તો શું ના બને? કે તમે જતા ના રહ્યા એટલે બહાર આવી ગયા. તો આપણે ભાવમાં આવી જઈએ છીએ એટલા આંધળા થઈ જાય છે. ક્રોધમાં, લોભમાં, બધા પ્રસંગો માણસ આંધળો થઈ જાય છે. જો પોતાની આત્મા જાણતો હોય તો એ આંધળો ના થાય. તો એ ગમે તે ભાવમાં ક્યારે પણ એમાં લેવાશે નહીં. રજોગુણ, તમોગુણ, સત્વગુણના ઘણા બધા ભાવ છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, દીક્ષા, મંત્ર, ગમે તેવા વિષમ વાતાવરણ આવે તો પણ જો પોતાને આત્મારૂપ જાણતા હોય તો એમાં એ પોતે નહીં ભળે. એટલા માટે સ્વામી કહે છે કે આત્મારૂપ થઈએ, આત્મનિષ્ઠા દ્રઢ થાય તો કેટલા બધા પ્રશ્નમાન, અપમાન, સુખ, દુઃખ. સ્વામીને આપણે જોઈએ છે ઓપરેશન કરે આ બધું. તો સ્વામી કહે આત્મા અમને શું ખબર પડે? કઈ ખબર નથી પડતી. લો, ક્લોરોફોર્મ સુંગાડીને પણ માણસ આત્મારૂપ થઈ શકતો હોય તો જ્ઞાને કરીને ન થાય તો અજ્ઞાન અગત્યનું છે. જો વ્યવસ્થિત આ વાતની દ્રઢતા થાય તો સ્વામી કહે છે કે જબરજસ્ત કામ થાય. એટલે સત્સંગની અંદર આત્મનિષ્ઠા કરવી જરૂરી છે. કેમ દુર્યોધન આખો લોઢાનો હતો, એક જાંગ કાચી હતી, ત્યાં વાગ્યું તો આઉટ થઈ ગયો. એમ આપણે પણ સ્વામી કે મુસાફરી કરવી છે, પરમાત્માનું સુખ લેવું છે, પરમાત્માનો મહિમા જાણવો છે, એ ભક્તિ, એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો એ સ્કૂલમાં ટકવા માટે પણ આત્મારૂપ નિષ્ઠાની જરૂર પડશે. દવાખાનામાં આપણે જઈએ છીએ, રોગ મટાડવો છે, પણ એ જે ઓપરેશનનું દુઃખ સહન કરવાની પણ ક્ષમતા આપણને જોશે. એટલી પણ તાકાત જોશે કે આપણે એમાં ટકી શકીએ. પેલા તો કેટલું લોહી ચડાવવામાં આવે છે, પછી લોહી કાઢવામાં આવે છે. એમ અહીંયા આગળ પણ સ્વામી કહે છે કે આ દેહ ભાવ છે એ ઘણી વખત આપણને આપવામાં પણ આવે, પછી કાઢવામાં પણ આવે. આપણે ભૂલી ગયા સ્વામી કે આપણે આત્મા હોવા છતાં દેહને આપણું રૂપ માનવા માંડ્યા. બીજા અરીસા નથી જોવાના. મોસ્ટ ક્લિયર અરીસો કોઈ હોય તો આ છે. એ તમને અંદર ભગવાન બતાડશે તો એની સામે જોઈને, અને આ અરીસો ચૈતન્ય છે. પેલો તો આપણો જડ ભૂલ જ બતાવે. આ તો સ્વામી કે આપણી ભૂલ કાઢવા માંડે તરત જ. જો એની પાસે બેસીએ, વ્યવસ્થિત સ્વામી કે માળા ફરે, ધ્યાન થાય, અને જો બરાબર સંબંધ લાઈન જોડાય. આ તો જયારે લગાડો કે લાઈન વ્યસ્ત હે વ્યસ્ત હે વ્યસ્ત જ હોય ને, તમે લગાડો ક્યાંથી મેળ પડે? બીજા બધી લાઈનો ચાલુ હોય, મેળ પડે જ નહીં. ક્યાંથી પડે? કાગડિયા સાથે પાડું પીપરમેન્ટ ચૂસ કરીએ, ક્યાંથી અવાજ આવે? કાગડિયું તો ખોલો. એમ સ્વામી કે ગમે તો ફાઇન આઈસ્ક્રીમ કે શ્રીખંડ હોય ને તમે આખા શરીરે માલિશ કરો, લગાડો બરાબર, જુઓ સુખ આવે. તો સાંઈ કે જીભ ઉપર મૂકો તો આવવા દે, વાંધો નહીં. એમ જો આત્મારૂપ થાય તો પરમાત્માનું સુખ આવે, અને એ જબરજસ્ત સુખ આપણે લઈ શકીએ એમ છે. સ્વામી આપવા બેઠા છે, પણ આપણે અજ્ઞાનને કારણે, અને એને માટે કોઈ પ્રયત્ન નથી કરતા. કરીએ છીએ, નથી એવું નહીં, પણ જોઈએ એવો પ્રયત્ન. જો ક્લાસ બરાબર ભરાય ને કેવું કામ થાય કે નિશ દિન સંત સમાગમ કીજે, કે દિવસ ને રાત 24 કલાક સમાગમ કરો. સમાની ગમ, શું ગમ, કે કયા સમયે શું કરવું. તો આ દેહ છે એનો સાચો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, તો એ સાક્ષી ભાવ આપણે ન ગુમાવીએ. ઘટ ઘટમાં ભગવાન, પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે ભગવાન, તો એ ભગવાનનું સ્વરૂપ છે. એને પ્રાર્થના કરીને મહારાજ કે આ વાત આપણા જીવમાં દ્રઢ થાય તો સુખ આવે. નહીં તો સ્વામી કે પાછું બે જોવાનું, અસલ ને નકલ બે ચાલે છે, એ પણ સાવધાન રહેવાનું. અમે ત્યાં આગળ કંપાલા, આપણે નૈરોબીમાં દવે કાકા છે, પૂજા કરે છે, તો એમને ત્યાં કોઈક મહેમાન આવ્યા હશે, એમણે વાત કરી તો પેલો સ્નો કોન આવે છે, આઈસ્ક્રીમ બી ખાઈ જવાનો, એનું ખોખું બી ખાઈ જવાનું, બિસ્કિટમાંથી જ બનેલું હોય. એટલે બહારથી મહેમાન આવ્યા હશે એટલે એને કહ્યું કે આ ખોખું ફેંકવાનું નહીં. એ કે મને ખબર છે ગમે ત્યાં ના ફેંકાય, હું ડસ્ટબિનમાં જ નાખીશ. કે એમ નહીં, આ ખાઈ જવાનું. એમ હોતું હોય છે તો આને ખાઈ બતાવ્યું હતું કે બરાબર તો ખવાય છે, એટલે ખાઈ ગયા. ત્યાંથી કઈ કંપલા ગયા હશે તો ત્યાં પાછું આવી ગયું. એ કે લો, કે આ ફેંકવાનું નહીં, મને ખબર છે કે આ ખાઈ જવાય, કે આ ના ખવાય, એ પ્લાસ્ટિક નું હતું. એટલે પૂરેપૂરું ધ્યાન રાખવાનું. આત્મનિષ્ઠા સાચી, વ્યવસ્થિત આત્મનિષ્ઠા જો થાય, ગોરી ગોબરી નહીં, એ તો વચ્ચે ઉતરી જાય. અમદાવાદ જતો તો આણંદમાં ઉતરી ગયો, અમદાવાદ સ્ટેશન એ ઉતરી ગયો, એવું નહીં. એટલે સ્વામી કે આ વાત પણ બરાબર સમજજો,
જો આ વાત બરાબર સમજાય, સવારથી ચાલે છે સવડી સમજણ, પછી એકબીજાને સમજવાની વાત, પછી સ્વામી કે સાંખ્યની સમજણ, હવે આ યોગની સમજણ છે. પણ યોગ સુધી પહોંચતા પહેલા આત્મારૂપ થઈ પછી આપણે ભગવાનનો જોડાઈએ તો વાંધો ના આવે. એમાં સૌથી મોટી ગ્રંથિ મેં કહ્યું કે આ જે ગાંઠો છે ત્યાં સત્સંગમાં ગાંઠો ઓગળે છે, અથવા તો એ ગાંઠને છોડીને આમાં જોડે છે.